એટલે કબીરને કીધું પેલા નદી જાય ને કબીર આ ઘોડા નવરી જાય ને હજુ પાટો પાડવાનો એટલે કે હા બાપુ જવું. કબીર સાહેબ ઘોડા લઈ જ્યાં નદીના કોઠા હા ઘોડા છૂટા નદીમાં અને બેઠા કોઠા એટલે કે અંધારું થયું પાટ મોડવાની વેળા થઈ કબીર કેમ ના આવ્યો એટલે ચેલોને મોકલ્યા એટલે ચેલા જાય એટલે કબીર તો બેસી રહ્યા કે ચમ હોય બેઠા છો ને કે તમારું કોમ નહીં ગુરુ મોકલો. ચેલા આવીને કીધું ગુરુ જ્યાં એટલે કબીર કે ચમ બેહી રહ્યો એટલે ઘોડા નવરાવા તને મોકલ્યો છે એટલે કે નદીમાં નાહા છે ને તે લઈને આવો એટલે હું લઈને આવું એટલે કે ઘોડાએ તો તોબા પિત્તર ના છે લઈને ના આવ તો કે પાટ ઉપર દાદરે શું મારશી મારે પછી હોય ગુરુનું ચેલાઈ પ્લાન કરાય પછી જયારે હરાજ નો ફોન હોય એટલે ફેર પાછો કબીર દૂધ લેવા મોકલ્યો એટલે રબારી વાળા જઈ રબારી વાળા નતું દૂધ પીવું ચા મેળવો અમે બકરો સારતા હોય ને અમે દૂધ લેવા જેલા છીએ એ તો દૂધ હા દેહે દૂધ નો ચીડો કહેવાય. એટલે ભરેલી ભદ્ર ગાય પડી હતી એનું અસોળ ચાલી કબીર બેઠો એટલે ફેર પાછા મોકલ્યા ને આવું થયું ફેર ગુરુ જ્યાં રામાનંદજી પોતે જ્યાં એટલે કે કબીર તારા જેવો ઘોડો બી મલકમાં કોઈ જોયો નથી કે કેમ ગુરુજી કે તું મરેલી ગાય નું દોવા બેઠો છે ને દૂધ આવે ઘોડા પોસ વાર થઈ ગયો મરી ગયે તો પછી વાર થઈ ગયો હરાત ખાવા આવો ભાઈ આ છૂટવાનું સીધું બારું મનુષ્ય અંધશ્રદ્ધાઓની છૂટવાનું બારું પહેલું છે અને અંધશ્રદ્ધાઓની નહીં છૂટે તે સિવાય જ્ઞાન થાય એવું. ગુરુનું વચન એક જ હોય વચન પાળવાનું છે બીજું કોઈ પાળવાનું બોલ્યા એ પાળો. ગુરુ મહારાજ તમારે પ્રતિજ્ઞા કરે હોકી કે ભાઈ તારું બોલ્યું તું પાળજે બરોબર છે અને એવું બોલેલું એ પાળ અને જયારે એને બોર થાય પછી ખબર પડે કે પરમાત્મા શું છે ને કેવો છે હું કોણ અને પરમાત્મા કોણ. આ તો બાવન તત્વનું પૂતળું છે પડી જવાનું છે દેખાય છે આ દેખાય ભ્રમ છે. આ બ્રહ્મનિષ્ઠ શું બધા બ્રહ્મને જે જોણા એ બ્રહ્મનિષ્ઠ એ રહેવાનો નથી તો રહેવાનું નિત્ય શું છે એ નિત્ય જે રહેવાનું છે એની ઓળખાણ કરાવી છે સંતે. કોઈને નક્કી કર્યો આ બોલો છો ચોથી બોલો તમે એમબીબીએસ ડોક્ટર પાસે જો બધો કેમેરો કાઢી નાખશે બધો તમારા કે ફોટા બોટા બધું કરી નાખશે તો સાહેબ ને પૂછવાનું કે બોલવા વાળો આવ્યો ભાઈ આ તો બોલો બાવન અને જે છે એ બાર છે અને એના આધારે આખું જગત છે. એ ટાવર છે એ ટાવરના લીધા બધા મોબાઈલો ચાલુ છે પણ હવે એને જોડવો નહીં કાઠું કોમ છે કારણ કે આવરણો ભરેલો છે આપણો બધો માયાનો. સવારે વાણી જવાન સવારે આ હગાનું થયું છે તમે ખબર લેવા ના આયા તમે એકદમ દીવો લઈએ આ ગુંફામાં માણસ ગુમ થઈ જાય છે. કોરવાડીઓ ઝાડ નો ખરું હવે ઝાડ છથી લાવવા બારથી ઝાડીના હોય છે અને એ ઝાડ નો ખરી એમાં જયારે મચ્છર આવે ને એની તાકાત નહીં છૂટવાની ઉલટો બંધાય જમઝોર કરે ને એ ઉલટો બંધાય. મદ બનાવે મદ મોખી મદ બનાવે પણ એ મદ બાળે નહીં એને જોઈનો પગ મોય આવી ગયો તો જઈ એમ આપણી માયા છે ને એમાં પગ મોડવાના નહીં એ તો જમ સહીમ તમે નહીં હોય તો કોઈ ચીડી ખેતી નહીં કરે. અમારા ડોહા જતા રહ્યા અમે કીધું એ કીધું હા એમ કહેતા કે અમે ચીડી કોઈ હવાયું છે
એવું આ ગંઠાઓ મનુષ્યની અંદર ભરી છે. એ સંત તમને દૂર કરી દે અને સંતનો ચરણ પકડવું પડશે. અમે માનતા હતા બધું કે સંતો હું હાલ આ તો બધું ભજન ભજન અમે કોઈ ના માનતા, કારણ કે આવરણો પડ્યા હતા, સોબતોમાં પડ્યા હતા. એટલે લેરિયા ભ્રમસ અપાર, બગલા દેખીને ડરીએ, મળે કોઈ હરિના હંસ તો હંસોમાં જઈને કલોલ કરીએ. મન રે સાગરીઓની મોય હિરલો વાળી ખોણ્યો, એ રે સાગરીઓની મોય વચન મોતી દે બધું. મદ દરિયાની મોય મર જીવા મોય પડો, દલડે ડરના લગાર મોતી તો ગુરુ માર ઇન જળ. મોતી પારખ કોઈ ઝવેરી સંત, મોતી પારખ ઝવેરી કોઈ સંત, જેનું મોતી માલમ પડ એનાથી જન્મની ખબર્યો પડ. નિરખો ગુણ પદ ચાર, નિરખી નર ભય જતા. કોઈ ભય રહ્યો ભાઈ? માતા તમને કોઈ કરે ખરી? એ મારવા બેઠી છે તમને બધો કઈ માતા આ વાહ કાઢી દો. ના કાઢો બાપા, વાહ તો તમારા હાથે નીકળ્યો છે. તમે ધંધાવાળા પકડ્યા છે, તમે કર્માવાળું પકડ્યું છે. આ ભજન ના ગાય કર્મના સંગાતી. ભગવાનને કોઈ કીધું? ભગવાન સંગાતી નહીં, ભગવાન સચો બતાવો મને કયો છે ભગવાન? મંદિર બહુ છે. એક ગુરુમુખી ભાઈ હતી અને રાજુરામ મહારાજના છોકરાના ઘરમાં આવી. એટલે રાજુરામના ઘેરથી માતાજી એમ કે બેટા હેડજે આપણે મંદિરમાં દર્શન કરવા જવું છે. એટલે ભાઈ માહલો કાઢે કે માજી આજ મારા નરવાઈ નહીં આમ છે એમ કરીને ટાઈમ કાઢી નાખો, પણ એક દાડો જોરેથી વળજો. એટલે ભાઈ જઈને મંદિરના ન્યાચા ઓટલે ઉભી રહી. એટલે પેલો હાહુ માં હતો એમાં જતો રહ્યો દર્શન કરવા. બેટા અંદર આય. એટલે પેલી ભાઈ શું કે છે કે માતાજી મને એની વોશો પાડીને બીક લાગે. એટલે માતાજી કોલમાં આવીને કે બેટા એ તો પથરાની છે. કીધું પથરાની છે તો કે માતાજી હાલશે શું? જગત તો માગવા જાય છે, એ દર્શન કરવા નથી જતું. ઓછો મેકવાની નહીં, ઓછો તો ઉગાડવાની છે. સંતો ઓછો બંધ નહીં કરવાનું કહેતા, ઉગાડવાનું કે છે. ઓખો ઉગાડો અને જો ઉઘડી છે તમે જોઈ લો. આ બધી ઉઘડેલી ચોથી આ કાઠિયાવાડ બોટાદની હોય પડી છે. અમે આ જેલા છીએ કાઠિયાવાડ બહુ લોવેડ છે. અમારે 100 કિલોમીટર ત્યાં બે કાઠું છે. એટલે ત્યાં આવ્યા છીએ. એ કયો નાતો છે, કયું હગું છે? એ હગાની વાત સારી, એ નાતાની વાત છે. એટલે આટલું બોલી અને હું વાણી વિરામ. બોલો સદગુરુ મહારાજ.